નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે અને તમે બધી તૈયારી પણ થઈ ગઈ છે. સુરત પ્રાથમિક શાળાની અંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ જ્યારે હાલ તમે જોઈ શકો છો કે આચારસંહિતા લાગી ગઈ છે, તેમ છતાં પણ તમે જુઓ તો ભાજપના જે બેનરો છે તે પણ લાગી રહ્યા છે. સામે પણ કોંગ્રેસના પણ બેનરો જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર ઉપર સવાલ થાય છે કે જે આચારસંહિતા લાગી ગઈ હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે બેનરો છે, બધા છે, બધું જ લગાવવામાં આવી રહ્યું છે. આપણે બતાવવાની કોશિશ કરી છે કે ધાબલા ઉપર પણ જોઈ લો કે ભાજપના જે બેનરો છે તે લાગી રહ્યા છે. એનું કારણ એ છે કે આચારસંહિતા લાગી ગઈ છે, ચૂંટણીને પણ ટૂંક સમયની વાર છે, તેમ છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કેમેરામેનને બતાવવા માટે રિક્વેસ્ટ કરે તો તમે જોઈ શકો છો કે કોંગ્રેસનો ધ્વજ પણ હાલ પણ ચોટી રહ્યો છે. ચૂંટણી ટૂંક સમયની અંદર થવાની છે અને આચારસંહિતા લાગી ગઈ છે, તેમ છતાં પણ હજુ સુધી બેનરો હટાવવામાં નથી આવ્યા. એટલે કે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે, તેમ છતાં તંત્ર કેમ મૌન છે એક સવાલ થઈ રહ્યો છે. હાલ પણ બતાવી રહ્યો છું, મીડિયાના માધ્યમથી પણ બતાવી રહ્યો છું કે કેમેરામેનને કહેવા માગું છું કે તમે બેનર બતાવશો, કેમ કે કાલે સવારમાં 6 વાગે ચૂંટણી છે, આચારસંહિતા પણ લાગી છે, બૂથની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, ઈવીએમ મશીન પણ આવી ગયા છે. તેમ છતાં પોલીસ તંત્ર અને જે ચૂંટણી પંચના અધિકારીઓ છે મનમાની કરી રહ્યા એવું લાગી રહ્યું છે. અને અમને જ્યારે આચારસંહિતા લાગી ગઈ હોય ત્યારે બેનરો હટાવવા એ કાયદાકીય જોગવાઈ પ્રમાણે હોય છે અને આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના ધ્વજો લાગી રહ્યા છે, ભાજપના જે પંજો લાગી રહ્યો છે, કોંગ્રેસનું કમળ પણ ચોટી રહ્યું છે. અને ત્યારબાદ આપણે બતાવવા માટે કોશિશ કરીશું વિશ્વસભાઈની અંદર વિડીયોના માધ્યમથી આપણે તમે પણ જોઈ શકો છો કે આચારસંહિતા લાગી રહી છે, તેમ છતાં પણ ભાજપના જે કમળ તમે જોઈ શકો છો લગાવવામાં આવી રહ્યા છે. અને આચારસંહિતા લાગી ગઈ છે, સવારમાં 6 વાગે ચૂંટણી પણ છે, તેમ છતાં જે તંત્રની બેદરકારી દેખાઈ આવી રહી છે, કેમ કે મનમાની થતી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આચારસંહિતા લાગ્યા પછી બેનરો જોવા ના મળવા જોઈએ. આચારસંહિતા લાગી ગઈ છે અને સવારમાં ચૂંટણી છે, તો જે ચૂંટણી પંચ અધિકારીઓ પર તેનું ખાસ ધ્યાન રાખવું પડે. અને પક્ષના લોકો છે જે ભાજપની અંદર કામ કરતા હોય, અપક્ષની અંદર કામ કરતા હોય, કોંગ્રેસની અંદર કામ કરતા લોકોને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આચારસંહિતા લાગી જાય ત્યારે પોતાના બેનરો ઉતારી નાખવામાં આવે છે અને કાયદા પ્રમાણે તે નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે. બેનર ઉપર વિડીયોથી બતાવવામાં આવે તેવી આશા રાખું છું. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભા ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું.